સુરત મહાનગરપાલિકાના 2 કોર્પોરેટર વિરુદ્ધ 10 લાખની લાંચની માંગણીનો ગુનો નોંધાયો. મલ્ટી લેવલ પે એન્ડ પાર્ક ના કોન્ટ્રાક્ટરે શાકભાજી માર્કેટની જગ્યામાં દબાણ કરેલાનું જણાવી કોન્ટ્રાક્ટ રદ કરાવવાની ધમકી આપી 10 લાખની લાંચની માંગણી કરતા સુરતના 2 કોર્પોરેટર લાંચના ગુનામાં ફસાયા. સુરત શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા અને નાગરિકોને સુગમતા મળી રહે તે સારું સુરત મહાનગરપાલિકાના મગોબ ગામની સીમમાં આવેલ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 53 ના ફાઇનલ પ્લોટ નંબર 88 માં મલ્ટી લેવલ પે એન્ડ પાર્કની સુવિધા ઊભી કરવામાં આવેલ. આ અંગે પે એન્ડ પાર્ક નો કોન્ટ્રાક્ટ એસીબી ના અરજદાર કોન્ટ્રાક્ટરને આપવામાં આવેલ. આ પે એન્ડ પાર્ક ની સુવિધાવાળી જગ્યાની બાજુમાં મહાનગરપાલિકા દ્વારા શાકભાજી માર્કેટની જગ્યા પણ ફાળવવામાં આવેલ હતી. સુરત મહાનગરપાલિકાના પુણાના વોર્ડ નંબર 16 અને 17 ના કોર્પોરેટર 1 જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંચાભાઈ કાછડિયા અને 2 વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયાનાઓએ આ પે એન્ડ પાર્ક ની સુવિધાવાળી જગ્યાની મુલાકાત લીધેલ, જે દરમિયાન તેઓએ કોન્ટ્રાક્ટરને શાકભાજી માર્કેટની કોર્પોરેશનની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરેલાનું જણાવી તેઓ સાથે તકરાર અને બોલાચાલી કરી આ અંગે પોલીસ ફરિયાદ કરવાની અને કોન્ટ્રાક્ટ રદ કરાવી દેવાની ધમકી આપેલી. આ અંગે કોન્ટ્રાક્ટર પાસે ગેરકાયદેસર દબાણ કરવા બાબતનું માફીપત્ર લખાવેલ અને ત્યારબાદ આ બંને કોર્પોરેટરોએ જો આ કાર્યવાહીથી એટલે કે કોન્ટ્રાક્ટ રદ કરવા માંગથી બચવું હોય તો 11 લાખ આપવા પડશે તેવી માંગણી કરેલ. આ અંગે બંને કોર્પોરેટરોએ કોન્ટ્રાક્ટર સાથે રૂબરૂ માંગ તથા મોબાઈલ ફોન પર લાંચની માંગણી અંગેની વાતચીત કરેલી અને લંબાણપૂર્વકની રકમને અંતે 10 લાખ આપવાનું નક્કી થયેલ. આ સમગ્ર વાતચીતનું કોન્ટ્રાક્ટર દ્વારા ઓડિયો રેકોર્ડિંગ કરી લેવામાં આવેલ. આ વાતચીતમાં આરોપીઓ દ્વારા નાણાં શબ્દને બદલે કોડવર્ડ તરીકે સાંકેતિક ભાષામાં ડોક્યુમેન્ટ આપવાના છે તેવો શબ્દ વાપરતા હતા, જે અંગે વાતચીતમાં જ ડોક્યુમેન્ટ એટલે નાણાં એવી સ્પષ્ટતા આરોપીઓ દ્વારા કરવામાં આવેલ. આ અંગે કોન્ટ્રાક્ટર પોતે આ લાંચના નાણાં આપવા માંગતા ન હોય વાતચીતના રેકોર્ડિંગની સીડી સાથેની વિગતવારની અરજી એસીબીમાં કરેલ. આ આધારે એસીબી દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ, જેમાં એફએસએલ માંગથી સૌપ્રથમ અરજદાર કોન્ટ્રાક્ટર દ્વારા રજૂ કરવામાં આવેલ સીડીનું નો ટેમ્પરિંગ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ. આ અંગે સીડી માંગ રેકોર્ડ થયેલ સંવાદો અવલોકને લેતા બંને કોર્પોરેટર આરોપીઓ દ્વારા લાંચની માંગણી થયેલાની હકીકતને સમર્થન પ્રાપ્ત થયેલ. આ અંગે કાયદાકીય જોગવાઈઓ અનુસાર ફરિયાદી તથા આરોપીઓનું એફએસએલ ખાતે વોઇસ સ્પેક્ટ્રોગ્રાફી પરીક્ષણ કરાવવામાં આવેલ. આ પરીક્ષણમાં રજૂ થયેલ સીડી માંગ અરજદાર કોન્ટ્રાક્ટર તથા આરોપીઓના જ અવાજ હોવાનું એફએસએલ દ્વારા પ્રસ્થાપિત થયેલ અને આ અંગેનું પ્રમાણપત્ર આપેલ, જેથી અરજીના આક્ષેપો એટલે કે આરોપીઓ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કરવામાં આવેલ 10 લાખની લાંચની માંગણીને તપાસ દરમિયાન સંપૂર્ણપણે સમર્થન પ્રાપ્ત થયેલ. આ અરજીની વૈજ્ઞાનિક ઢબે તપાસ કરતાં મળેલ પુરાવાઓ આધારે આ બંને કોર્પોરેટર 1 જીતુ ઉર્ફે જીતેન્દ્ર પાંચાભાઈ કાછડિયા અને 2 વિપુલભાઈ વસરામભાઈ સુહાગિયા વિરુદ્ધ પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ ગુનો બનતો હોવાનું ફલિત થતા આ અંગે સુરત શહેર એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કલ્પેશ ધડુકનાઓએ સરકાર તરફે ફરિયાદી બની 10 લાખની લાંચની માંગણી અંગેનો ગુનો નોંધાવેલ છે. આ કેસનું સુપરવિઝન સુરત એકમના મદદનીશ નિયામક આર ચૌધરીનાઓ કરી રહેલ છે.